કેમ છો મિત્રો? મજામાં? 11મા ધોરણના દીકરા દીકરીઓને મારા જય શ્રી કૃષ્ણ. સંજય રાવલ તમારો દીકરા દીકરીઓનું સૌનું એમ કે લેક્ચરમાં સ્વાગત કરે છે. બધાને સુપ્રભાત. મિત્રો, આજે આપણે જે સીન 4 જે આપણે બાકી છે અને સીન 3નો એક પેરેગ્રાફ બાકી છે એ આપણે કમ્પ્લીટ કરવાના છીએ. લાસ્ટ લેક્ચરમાં મિત્રો સીન 3નો જે પેરેગ્રાફ હતો એમાં તમે જોયું હતું કે ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયાનું 1 વર્ષ પૂર્ણ થતાં 28મી ફેબ્રુઆરી 2012ના રોજ એમ કે બચેન્દ્રી પાલ પાસે અરુણિમા સિન્હા ઉત્તરકાશી સ્થાપિત તેની સંસ્થામાં એમ કે ત્યાં આગળ જાય છે. ઉત્તરકાશી જઈને બચેન્દ્રી પાલને જ્યારે ફોન કરે છે તેણીને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે આટલા જલ્દી તે પહોંચી ગયા. એમ કે અરુણિમા સિન્હાના આત્મવિશ્વાસમાં મિત્રો વધારો થયો હતો. બચેન્દ્રી પાલ પણ દરરોજ નવો વિશ્વાસ એમ કે એમનામાં ઉમેરતા હતા. તેને કહ્યું હતું કે અરુણિમા, તું અન્ય કરતાં ચડિયાતી છે, કારણ કે બીજા લોકો જે છે એ પોતાની અપંગતાથી પીડાય છે, દુઃખી છે, પણ તું એમ કે ક્યારે એમ કે મને તારી ઉપર ગર્વ છે કે તું ક્યારે એમ કે પીડાતી નથી અથવા દુઃખી થતી નથી. એમ કે પણ માત્ર લાગણીશીલતાથી તું એવરેસ્ટ ઉપર નહીં જઈ શકે. એ પહેલાં તારી જાતને સાબિત કરવી પડશે અને લદ્દાખમાં આવેલા 21,798 ફીટ ઊંચા એમ કે ચામસર કાંગડીની જે પર્વતમાળા છે એનું તારે આરોહણ કરવું પડશે. ત્યારબાદ તને એવરેસ્ટ જતાં કોઈ રોકી શકશે નહીં. મિત્રો, આટલું કહ્યું હતું. હવે આપણે સીન 3નો જે બીજો પેરેગ્રાફ છે એ જોઈશું. બરાબર છે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ, મેં સફળતાપૂર્વક એમ કે પૂર્ણ કર્યું ધેટ એક્સપિડિશન, તો કે છે એ આરોહણ, બરાબર છે, અથવા પ્રવાસ. એક્સપિડિશન એટલે મિત્રો જર્ની, એ પ્રવાસ મેં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ, અને મેં એમ કે બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 ફીટ 16 of 19 members of the team had retired. મિત્રો, મેં તે સાહસિક પ્રવાસ એમ કે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. અમે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પ સુધી ત્યાં આગળ પહોંચીએ ત્યાં સુધીમાં તો 19માંથી 16 જેટલા સાથી જે પર્વતારોહકો હતા એ બધા નિવૃત્ત થઈ ચૂકેલા હતા. મિત્રો, તમે જો કે આવી બધી જગ્યા ઉપર જવા માટે વ્યક્તિનું ઇન્ટેન્સ ડિઝાયર અથવા વિલ પાવર જોઈએ. બરાબર છે. રિટાયર્ડ એટલે નિવૃત્ત થઈ જવું. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ મેરી શેરની. મિત્રો, એવું કહેવાય છે કે બચેન્દ્રી પાલ બેઝ કેમ્પ અમે પહોંચ્યા ત્યારે મારું અભિવાદન કર્યું, મેરી શેરની કહી અને મને એમ કે ઓમકાર આનંદભેર એમ કે ભેટી પડ્યા. બરાબર છે. અહીંયા આગળ એવું કીધું છે. બરાબર. ગ્રીટેડ એટલે મિત્રો અભિવાદન કરવું. સી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ દેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. સાંજે મિત્રો અહીંયા આગળ કહે છે કે મારું અભિવાદન કરી મેરી શેરની કહીને તે મને ઓમકારભેર એમ કે ભેટી પડ્યા. બરાબર. વોર્મ એમ્બ્રેસ મીન્સ ઓમકારભેર અથવા આનંદ વિભોર થઈને ભેટી પડે એમ કે. અને સાંજે બચેન્દ્રી પાલે મને જણાવીને કહ્યું કે હું એમ કે એવરેસ્ટ જવા માટે તૈયાર છું. સી ઓલ્સો એશ્યોર્ડ, તેણીએ મને ખાતરી આપી દેટ સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ, કે તેણીની એમ કે ઓફિશિયલ સાથે, અધિકારીઓ સાથે એમ કે વાતચીત કરશે એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. તો કે છે મારા એવરેસ્ટના સ્વપ્નને સાકાર કરવા માટે એમ કે ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે હું વાતચીત કરીશ કે તે તેણીને સ્પોન્સર કરે. મિત્રો, આ પેરેગ્રાફની અંદર તમે જોયું કે બચેન્દ્રી અરુણિમા સિન્હા કહે છે કે મેં એમ કે તે સાહસિક જે આરોહણ હતું, ચામસર કાંગડી પર્વતમાળાનું જે આરોહણ હતું એ પૂર્ણ કર્યું અને 18,000 ફીટની ઊંચાઈ આવેલા બેઝ કેમ્પ સુધી અમે પહોંચ્યા. ત્યાં તો 19માંથી 16 સભ્યો
ટોટલ 19 પર્વતારોહક હતા, એમાંથી 16 તો એમ કે નિવૃત્ત થઈ ચૂક્યા હતા. અને બચેન્દ્રી પાલે જ્યારે હું બેઝ કેમ્પ ઉપર પહોંચી ત્યારે મારું સ્વાગત કર્યું, મારું અભિવાદન કર્યું મેરી શેરની કહીને. અને આનંદભેર ઉમકારભેર એમ કે તેણીની મને ભેટી પડ્યા. સાંજે બચેન્દ્રી પાલે એમ કે જણાવી દીધું કે આખરે હું એવરેસ્ટ જવા માટે તૈયાર છું. તેણીને મને એ પણ ખાતરી આપી કે મારા એવરેસ્ટના સ્વપ્નને સાકાર કરવા માટે સ્પોન્સરશિપ માટે પુરસ્કર્તા બનાવવા માટે એટલે સ્પોન્સરશિપ માટે ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે પણ તેણીની વાતચીત કરશે. હવે મિત્રો ચોથો સીન આપણે જોઈએ. આઈ એરાઇવડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. તો કહે છે હું 11મી એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી આવી પહોંચી. નિયર અબાઉટ 2 years હેડ પાસ્ડ સિન્સ વોઝ થ્રોન આઉટ ઓફ માય મૂવિંગ ટ્રેન. અને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જવાને બરાબર એમ કે 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. એટલે કે મારી સાથે જે ઘટના બની હતી એના 2 વર્ષ પસાર થઈ ચૂકેલા હતા. એટ ધ કેમ્પ નો બડી સીમ્ડ ટુ નો દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. મિત્રો મારો એક પગ આર્ટિફિશિયલ છે, કૃત્રિમ છે, એવી કેમ્પમાં કોઈને ખબર નહોતી. One day while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. મિત્રો અહીંયા આગળ એવું કીધું છે કે એક દિવસ એમ કે જ્યારે અમે પરત આવતા હતા, એક લપસતી એમ કે સપાટી પર એમ કે એક બે વાર હું એમ કે જ્યારે લપસી પડી હતી અને બરફના લીધે એમ કે મારો પગ જે છે આખો પલળી ગયો હતો એમ કે બરાબર છે. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજા દિવસે સવારે મેં આ આર્ટિફિશિયલ લેગને તડકામાં સૂકવવા માટે મૂક્યો હતો, બરાબર છે. અને એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. આફ્ટર ધેટ માય ટીઆરપી સોલ્ડ. મિત્રો એવું કીધું છે તે સમયે કેટલાક વિદેશીઓને ખબર પડી કે મારે તો માત્ર એક જ પગ છે. ત્યારબાદ મારી લોકપ્રિયતા અતિશય વધી. ટીઆરપી સોલ્ડ મીન્સ લોકપ્રિયતા અતિશય વધી. મિત્રો આ જે પેરેગ્રાફ છે એમાં એવું કહેવા માગે છે કે અરુણિમા સિન્હા 11મી એપ્રિલ 2013ના રોજ એમ કે એવરેસ્ટ બેઝ કેમ્પ આવી પહોંચી. ત્યારે એમ કે ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જવાની તેની ઘટનાના પણ 2 વર્ષ પૂરા થઈ ચૂક્યા હતા. એનો એક પગ એમ કે આર્ટિફિશિયલ હતો, એવી એમ કે કેમ્પમાં કોઈને ખબર નહોતી. પણ એક દિવસ પસાર થતાં એમ કે પાછા ફરતા એમ કે પરત ફરતા એમ કે પાછા ફરતા એક સપાટી ઉપર એમ કે 1 કે 2 વાર હું લપસી પડી અને મારો પગ એમ કે બરફથી એમ કે પલળી ગયો હતો, ભેજવાળો ભીજાઈ ગયો હતો. બીજા દિવસે મેં જ્યારે તેને કે આર્ટિફિશિયલ લેગને તડકામાં સૂકવવા માટે મૂક્યો હતો તે સમયે કેટલાક વિદેશીઓને તેની ખબર પડી કે મારે માત્ર એક જ પગ છે. ત્યારબાદ એમ કે મારી લોકપ્રિયતામાં અતિશય વધારો થયો. મિત્રો તમે જો કે ઘણા લોકો જે છે એ પોતાના દુઃખની સહાનુભૂતિ લેવા માટે જતા હોય છે, પણ બચેન્દ્રી પાલમાં એવું નહોતું મિત્રો, બરાબર છે. તો જોઈએ આપણે આગળ મિત્રો. In my final expeditions to Sagarmatha, head of the sea, the local name for the peak of Everest, Nima-Kancha, was my mountain guide. સાગરમાથા. મિત્રો સાગરમાથા એમ કે ફાઇનલ એક્સપિડિશન એટલે અંતિમ મુસાફરી. સાગરમાથા એ દરિયાનો દેવ, બરાબર છે, એવરેસ્ટ શિખર માટેનું એમ કે સ્થાનિક નામ છે. દરિયાનો દેવ અથવા એવરેસ્ટ શિખર માટેનું નામ છે સાગરમાથા. એમ કે મારો અંતિમ ચઢાણમાં એમ કે નિમા-કાંચા નામનો મારો પર્વતીય માર્ગદર્શક એમ કે હતો. એમ કે સાગરમાથા જે મારું અંતિમ ચઢાણ હતું ત્યારે નિમા-કાંચા નામનો એમ કે જે વ્યક્તિ હતો એ મારો ગાઈડ હતો, એવું અહીં આગળ કીધું છે, માઉન્ટેન ગાઈડ હતો. હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ. તે એમ કે ખૂબ જ સારો અને મદદ કરતા
નેપાળી હતો એમ કે, બરાબર છે. નેપાળી મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ અ ટાઈમ્સ વેન અપસેટ. મિત્રો, જો હું એમ કે તે એક ખૂબ સારો એમ કે અને મદદ કરતા નેપાળી હતો. જો તે ખીજાય તો ક્યારેક મને એમ કે બોલતો પણ હતો એમ કે. તો મિત્રો, આ પેરેગ્રાફમાં એવું કહેવા માગે છે કે સાગર માથા એટલે મિત્રો અહીંયા આગળ કહે છે કે જે અંતિમ ચઢાણ, જેને દરિયાનો દેવ કહેવાય છે, એવરેસ્ટનું શિખર માટેનું સ્થાનિક નામ, ત્યારે એમ કે મારું અંતિમ ચઢાણની અંદર નીમાકાંચા નામનો એક પર્વતીય મારો માર્ગદર્શક હતો. તે ખૂબ જ સારો અને મદદ કરતા એમ કે નેપાળી હતો. જો તે ખીજાય તો ક્યારેક એમ કે મને બોલતો હતો અને વળતો પણ હતો એમ કે, બરાબર છે. અહીં આગળ કહે છે, આગળ મિત્રો જોઈએ આપણે કે ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. પછી એમ કે એવરેસ્ટની અંતિમ કેડી શરૂ થઈ. તો મિત્રો, સાથે સાથે તમે એનું ગુજરાતી પણ જોતા રહેજો કે લાસ્ટ ટ્રેક ટુ ધ પીક, ટોચની એમ કે અંતિમ કેડી. તો માઉન્ટ એવરેસ્ટની ટોચની અંતિમ કેડી પણ શરૂ થતી ગઈ. ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પથ. તો કહે છે તે ખૂબ અત્યંત જોખમી, ડેન્જરસ એટલે જોખમી અને સાંકડી હતી એમ કે. તો છેલ્લી એમ કે ચઢાણ જે માઉન્ટ એવરેસ્ટ શિખરની અંતિમ કેડી શરૂ થઈ તે અત્યંત એમ કે જોખમી અને સાંકડી હતી, બરાબર છે. તો મિત્રો જુઓ, આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મિત્રો, એ એકવાર અરુણિમા સિન્હા કહે છે કે હું લપસી પડી હતી અરે મારો ઓક્સિજન પણ એમ કે ખતમ થઈ રહ્યો હતો એમ કે, બરાબર છે. યસ, આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. અને હું એમ કે પીડા આપી રહેલા મારા પગ સાથે હું સંઘર્ષ કરતી હતી. સ્ટ્રગલિંગ એટલે સંઘર્ષ કરવો, પેનિંગ લેગ એટલે પીડા આપતા પગ સાથે. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. મારા શેરપાએ મને ચડવાનું એમ કે છોડી દેવાનું કીધું હતું. ક્વિટ એટલે છોડી દેવું, બરાબર છે. બટ આઈ ન્યૂ ધેટ, પણ હું જાણતી હતી, ધેર વોઝ નો વે, ધેર વોઝ નો ગોઈંગ બેક, મારે પાછા જવાનું નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ, હું આગળ વધી. ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ, મને એમ કે ઇન્સિસ્ટિંગ એટલે આગ્રહ કરવો, આગ્રહ સતત ચાલુ જ હતો. દેટ આઈ શુડ રિટર્ન, મારો શેરપા એમ કે મને કહેતો હતો કે મારે પાછું ફરી જવું જોઈએ, સતત આગ્રહ કરતો હતો. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ, મારી પાસે એમ કે પૂરતો ઓક્સિજન હતો શિખર સુધી પહોંચવા માટે. એન્ડ હોસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, અને દેશનો રાષ્ટ્રધ્વજ ફેલાવવા માટે. વોટ હેપન આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર, પછી શું બને એની મને કોઈ પરવા નહોતી. આઈ ટોલ્ડ નીમાકાંચા ફોર્મલી, આવું મેં નીમાકાંચાને દ્રઢતાથી, ફોર્મલી એટલે દ્રઢતાથી કહી દીધું હતું. રિમેમ્બર, નન કેન ડિફીટ યુ, યાદ રાખજો કોઈ તમને હરાવી શકતું નથી. અન્ટિલ યુ કોન્સીડ, જ્યાં સુધી એમ કે તમે જાતે જ, કોન્સીડ મીન્સ તમે હાર સ્વીકારી લો, કોન્સીડ મીન્સ હાર સ્વીકારી લેવી, શરણે થઈ જવું, ત્યાં સુધી એમ કે તમને કોઈ હરાવી શકતું નથી. યસ, ઓકેઝનલ ફેલ્યોર્સ એટલે કે કોઈક પ્રસંગોપાત એમ કે કોઈ નિષ્ફળતા જે છે, વિલ ટેસ્ટ એ એમ કે ચેક કરે છે, યુ તમને ચેક કરે છે, બરાબર છે. બટ કીપ ટ્રાઈંગ, પણ પ્રયત્ન શરૂ જ રાખો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી, તો કે છે તક માટેના દરવાજા, વિલ સર્ટેનલી ઓપન, એ ચોક્કસ એમ કે ખુલી જશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ. તો એમ કે પછી એમ કે હું બિલકુલ એમ કે ઘસડાતી હતી તો પણ એને મને ફોલો કરવાનું શરૂ કર્યું એમ કે, બરાબર છે. ધેન આઈ કુડ સી હિમ, પછી એને જોતી હતી, ફોલોઈંગ મી મારી પાછળ જ આવતો હતો. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ, હું ટોપ ઉપર જવા માટે, ટોચ ઉપર જવા માટે મારી જાતને એમ કે ઘસડાઈને હું જતી હતી. ધ ડ્રેગ કન્ટિન્યુડ ટીલ ઇટ ફાઇનલી હેપન, જ્યાં સુધી હું પહોંચી નહીં, બરાબર છે, ત્યાં સુધી આવી રીતે ઘસડાવવાનું શરૂ રાખ્યું.
મિત્રો આપણે આ પેરેગ્રાફ સમજી લઈએ એક વખત. અહીં આગળ આ પેરેગ્રાફમાં એવું કીધું છે કે માઉન્ટ એવરેસ્ટના શિખરની અંતિમ કેડી શરૂ થઈ. તે કેડી અત્યંત જોખમી અને સાંકડી એમ કે રસ્તો હતો. એકવાર હું નફસી પણ પડી હતી. અરે મારો ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો. પીડા આપી રહેલા મારો પગથી એમ કે મારો પગ પણ બહુ પીડા કરતો હતો. હું સંઘર્ષ કરતી હતી. મારા શેરપાએ મને છોડી દેવા માટેનું કહ્યું, ચડવાનું છોડી દેવા માટેનું કહ્યું, પણ મારે પાછા નથી વળવાનું એની મને ખબર હતી. મારા શેરપાએ મારે પાછું વળવું જોઈએ એવો સતત આગ્રહ શરૂ રાખ્યો. છતાંય હું જબરજસ્તી એમ કે આગળ ધપતી જ રહી. મારી પાસે શિખર પર પહોંચવા મને મારા દેશનો ધ્વજ લહેરાવા સુધીનો પૂરતો ઓક્સિજન છે. ત્યારબાદ શું થશે એનાથી મને કોઈ ફેર પડતો નથી. મેં નીમા કાંચાને મક્કમતાથી જણાવી દીધું કે યાદ રાખો કે તમે જ્યાં સુધી હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. હા, પ્રસંગોપાત એમ કે તમને જે નિષ્ફળતાઓ મળે છે ત્યાં તમારી કસોટી થશે, પણ પ્રયત્ન કરતા રહો. સફળતાના કોઈક દ્વાર તો જરૂર તમારા માટે ખુલશે. પછી જોયું કે મેં શિખર તરફ મારી જાતને ખેંચવાનું ચાલુ જ રાખ્યું તો તે મારી પાછળ આવી રહ્યો હતો. થોડી વાર વ્યવસ્થિત ચાલુ, પાછું શરીરને પરાણે ખેંચ્યું, આમ અંત સુધી ચાલુ જ રહે. The top is a small 20 by 20 ice table. મિત્રો, શિખર એક નાનકડું એમ કે 20 by 20નું એમ કે આકર્ષક એક ટેબલ જેવું હતું. I saw several flags of various countries fluttering proudly. મેં વિવિધ દેશના કેટલાક ધ્વજોને ગૌરવભેર એમ કે લહેરાતા જોયા. ફ્લટરિંગ પ્રાઉડલી એટલે ગૌરવભેર લહેરાવું. મેં કેટલાક દેશોના એમ કે રાષ્ટ્રધ્વજ જે છે એ જે લોકો ત્યાં આગળ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હોય એ બધા એમ કે પર્વતારોહકોએ જે રાષ્ટ્રધ્વજ મૂક્યા હતા એ બધા લહેરાતા હતા. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. મેં આ જે મોમેન્ટ્સ છે, મારી જિંદગીના આ જે પળ હતો, આ જે ક્ષણ હતી એ મારા મનમાં એમ કે એટલી બધી વાર એમ કે જીવી હતી, બરાબર છે. મારી સ્મૃતિમાં એમ કે સ્થિર થઈ ગઈ હતી અને મને એવું જણાવવાની જરૂર નહોતી કે અંતે હું આવી પહોંચી હતી. બરાબર છે મિત્રો. તો અહીંયા આગળ કહે છે કે એ અત્યંત એમ કે ખુશ હતી. ત્યારબાદ અહીંયા આગળ કીધું છે At 10:55 a.m. on 21st May 2013, I was on the top of the world. તો પછી અહીંયા આગળ કીધું છે કે 21મી મે 2013ના સવારના 10:55 કલાકે હું દુનિયાના એમ કે સૌથી સર્વોચ્ચ શિખર સુધી પહોંચી ગઈ હતી. તો મિત્રો, ફરી એકવાર અહીંયા આગળ કીધું છે પેરેગ્રાફ જોઈએ. શિખર જે માઉન્ટ એવરેસ્ટ હતું એ મિત્રો 20 by 20નું એક આઈસ ટેબલ જેવું લાગતું હતું. એના ઉપર વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજ લહેરાતા હતા. અને આ ક્ષણને એમ કે હું મારી મનમાં એમ કે એટલી બધી વાર જીવી લેવા માગતી હતી અથવા સ્થિર કરી દેવા માગતી હતી. મારે એમ કે એવું જણાવવાની જરૂર નહોતી કે હું ત્યાં સુધી પહોંચી ગઈ છું. 21મી મે 2013ના સવારે એમ કે 10:55 કલાકે હું દુનિયાના સૌથી સર્વોચ્ચ શિખર સુધી પહોંચી ગઈ હતી. I felt like dancing, crying and laughing at the same time. મને તે સમયે એક સાથે નાચવાનું, રડવાનું અને ખડખડાટ હસી પડવાનું મન થતું હતું. મિત્રો, એટલો બધો એક્સાઇટિંગ એ મૂવમેન્ટ હતી કે એક જ સમયમાં નાચવાનું, રડવાનું અને ખડખડાટ હસવાનું મન થતું હતું. માય માઇન્ડ વોઝ કેલેડોસ્કોપિક ઓફ ઇમોશન્સ. મારું મન સતત એમ કે બદલાઈ જતી લાગણીઓનું કેલિડોસ્કોપ એમ કે બની ચૂકી હતું. બરાબર છે. તો મારું જે મન છે એ સતત એમ કે બદલાતી જતી લાગણીઓનું અથવા લાગણીઓનું એક કેલિડોસ્કોપ બની ગયું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ અલાઇવ. દરેક વ્યક્તિને જીવતા રહેવા માટે એક કારણ જોઈતું હોય છે. આઈ હેલ્ડ માય મે બી ધીસ વોઝ માઇન. અને કદાચ આ કારણ એમ કે મારા માટે હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ
and raised both my hands high up to register my country's record. પછી એમ કે મેં મારા દેશનો વિક્રમ નોંધાવ્યો, મારા બંને હાથ શક્ય એટલા ઊંચા કરીને મારો રાષ્ટ્રધ્વજ એમ કે મેં લહેરાવ્યો. તો મિત્રો આ પેરેગ્રાફમાં એવું કહેવા માગે છે કે એ ક્ષણ એટલો બધો સુંદર હતો કે એ જ ક્ષણમાં, એ જ મોમેન્ટમાં મને નાચવાનું, રડવાનું અને ખડખડાટ હસવાનું મન થતું હતું. મારું મન આ બધી લાગણીઓનું જાણે કેલિડોસ્કોપ બની ગયું હતું. દરેક વ્યક્તિને જીવતા રહેવા માટે એક ઉદ્દેશ્ય, એક ધ્યેય, એક કારણની જરૂર હોય છે, અને કદાચ મારા જીવતા રહેવા પાછળનું આ ઉદ્દેશ્ય, ધ્યેય અથવા કારણ આ જ હતું. એમ કે મિત્રો અહીં આગળ કહે છે કે મેં મારા દેશનો વિક્રમ નોંધાવ્યો, રેકોર્ડ નોંધાવ્યો, અને મારા હાથ ઊંચા કરી અને મારો રાષ્ટ્રધ્વજને એમ કે હવામાં લહેરાવ્યો. તો મિત્રો તમે જુઓ કે અહીં આગળ છેક કઠોર પરિશ્રમના અંતે અરુણિમા સિન્હા એ ઇમ્પોસિબલ મિશન જે છે એને શક્ય બનાવ્યું અને એ ઊંચાઈ ઉપર ત્યાં આગળ પહોંચી ગયા. તો કેટલાક જે શબ્દો મિત્રો જે છે એ આપણે ચોથા જે સીનના શબ્દો જે છે, એક વખત ત્રીજા સીનનો પેરેગ્રાફને શબ્દો મિત્રો જુઓ તમે. ત્રીજા સીનનો બીજો પેરેગ્રાફથી સક્સેસફુલી કમ્પ્લીટેડ એટલે સફળતાપૂર્વક પૂર્ણ કરવું, રિટાયર્ડ એટલે નિવૃત્ત થવું, ગ્રીટેડ એટલે શુભેચ્છાઓ આપવી, અભિવાદન આપવું, વોર્મ એમ્બ્રેસ ઉમકારભેર આવકારી લેવું, એશ્યોર્ડ એટલે ખાતરી આપી, ઓફિશિયલ એટલે અધિકારીઓ, સ્પોન્સર્ડ એટલે બરાબર છે, સ્પોન્સર એટલે આપણે મિત્રો જનરલી ફાળો આપનાર કહીએ છીએ, બરાબર. બેઝ કેમ્પ એટલે બેઝ કેમ્પ, સ્ટીપ્ડ આ કપલ ઓફ ટાઈમ્સ ઘણી વખત લપસી જવું, સ્લીપરી સરફેસ લપસી જવાય તેવી સપાટી, ટીઆરપી સ્કોર લોકપ્રિયતામાં વધારો થવો, ફાઇનલી એક્સપિડિશન્સ અંતિમ મુસાફરી, માઉન્ટેન ગાઈડ એટલે મિત્રો માર્ગદર્શક એમ કે પર્વતારોહણ માટેનો, નાઇસ એન્ડ હેલ્પફુલ એટલે સારો અને મદદગાર, ટ્રેક ટુ ધ પીક તો ઊંચાઈ ઉપર જવાનો, ટ્રેક સુધી પહોંચવાનો રસ્તો એમ કે ટોચ ઉપર પહોંચવાનો રસ્તો, નેરો એટલે સાંકડો, સ્લીપ્ડ એન્ડ ફેલ લપસી જવું અને પડી જવું, સ્ટ્રગલિંગ વિથ સંઘર્ષ કરવો, પેનિંગ લેગ પીડાતા પગ સાથે, ગોઈંગ બેક પાછા ફરવું. ત્યારબાદ મિત્રો પુશ્ડ ફોરવર્ડ આગળ વધવું, કેપ્ટ ઇન્સિસ્ટિંગ આગ્રહ શરૂ રાખવો એમ કે બરાબર, ફોર્મલી એટલે દ્રઢતાથી, ડિફીટ એટલે હાર, કોન્સીડ એટલે સમર્પિત થવું, બરાબર, સ્વીકારી લેવું, ઓકેઝનલ ફેલ્યોર બરાબર છે, પ્રસંગોપાત નિષ્ફળતા. ત્યારબાદ મિત્રો ઓપોર્ચ્યુનિટી એટલે તક, સર્ટેનલી ઓપન એટલે ચોક્કસ એમ કે ખુલે છે, કન્ટિન્યુડ ડ્રેક સતત ખેંચાતા રહેવું, ફાઇનલી હેપન છેવટે બની, ફ્લટરિંગ ક્લાઉડલી ગર્વ સાથે લહેરાવું, કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ લાગણીઓનું એમ કે કેલિડોસ્કોપ. મિત્રો સરસ મજાનું તમે ટ્રાન્સલેશન કરીને એક શબ્દો સમજતા રહો તો તમે આસાનીથી આ પાઠને સમજી શકો છો. તમે બધા જ પહેલો યુનિટ મિત્રો તમે જોયો અરુણિમા સિન્હાનો કે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. એમાં આપણે બધાને બોધપાઠ મળ્યો કે જિંદગીમાં ગમે તેવા અપ્સ એન્ડ ડાઉન્સ આવે, ગમે તેવી સિચ્યુએશન કે કન્ડિશન આવે, પણ હંમેશા દ્રઢ થઈ બરાબર છે, ફોર્મ થઈ અને આપણે દરેક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. બરાબર છે. દરેક જણા બહુ સરસ રીતે લેક્ચર સાંભળે છે. આવી બધા જે પાઠ હોય મિત્રો એ ખરેખર આપણને ઇન્સ્પિરેશન કે મોટિવેશન પૂરું પાડે છે, અને આ બધી બાબતો આપણી જિંદગીમાં ઉતારીએ ત્યારે જ સાચું પડે. માત્ર પરીક્ષામાં માર્ક્સ લાવવાથી આપણે હાસિલ કરી લીધું એવું નથી હોતું, પણ આવી બધી બાબતોને આપણી જિંદગીમાં ઉતારવી જોઈએ કે અપંગ હોવા છતાં જો આટલો બધો સંઘર્ષ કરે તો આપણે સ્વસ્થ હોવા છતાં એમ કે જો સંઘર્ષ ના કરીએ તો એ શરમજનક કહેવાય. બરાબર. બધા તમે લોકો બહુ સરસ રીતે ભણો છો અને સરસ રીતે લેક્ચર સાંભળો છો, એ બદલ ખૂબ ખૂબ આભાર. આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.